સુનિતા વિલિયમ્સ બુધવારે વહેલી સવારે પૃથ્વી પર પરત ફરશે। 19મી માર્ચે રાત્રે 3:30 વાગે ફ્લોરિડાના સમુદ્રમાં ઉતરશે। અંતરિક્ષથી પૃથ્વી પર લેન્ડ થવાની સફર લાઈવ જોઈ શકાશે। કાલે સવારે 8:30 વાગ્યાથી 20 કલાકની સફર લાઈવ જોઈ શકાશે। 9 મહિનાથી સુનિતા અને બુચ વિલ્મોર ફસાયેલા છે અંતરિક્ષમાં। બંનેને પરત લાવવાની તૈયારીઓ થઈ ચૂકી છે પૂર્ણ। સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જેઓ છેલ્લા 9 મહિનાથી સ્પેસમાં ફસાયેલા છે તેમને પરત લાવવાની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે અને આવતીકાલે તેઓ પરત આવવા માટે ત્યાંથી રવાના થશે। 20 કલાકની જે આ સફર છે એ લાઈવ જોઈ શકાશે। એના માટે પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે। જે મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું એ મિશન અંતર્ગત જ સુનિતા વિલિયમ્સને પરત લાવવામાં આવી રહ્યા છે। નાસા પણ તેમના પરત ફરવાનું લાઈવ કવરેજ ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યું છે। સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જેઓ છેલ્લા 9 મહિનાથી સ્પેસમાં ફસાયેલા છે તેમને પરત લાવવાની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે અને આવતીકાલે તેઓ પરત આવવા માટે ત્યાંથી રવાના થશે। 20 કલાકની જે આ સફર છે એ લાઈવ જોઈ શકાશે। એના માટે પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે। જે મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું એ મિશન અંતર્ગત જ સુનિતા વિલિયમ્સને પરત લાવવામાં આવી રહ્યા છે। નાસા પણ તેમના પરત ફરવાનું લાઈવ કવરેજ ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યું છે।